भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાન કી જય. શુકદેવજી મહારાજની જય. અધ્યાય બીજું. પુરુષોત્તમ માસ સંબંધી નારાયણ અને નારદ વચ્ચે પ્રશ્ન વિધિ. સૂત ઉવાચ. રાજ્ઞા પુષ્ટમ શુકેનોક્તમ શ્રીમદ ભાગવતમ પરમ શુક પ્રસાદાત શ્રુત્વા દ્રષ્ટ્વા રાજ્ઞો વિમોક્ષણ. અત્રાહમાગતો વિપ્રાન સત્રોત્યમ પરાયણાન દ્રષ્ટુ કામ કૃતાર્થોહમ જાતો દીક્ષિત દર્શનાથ. સૂત બોલ્યા, રાજાએ પૂછેલ અને શુકદેવજીએ કહેલ ઉત્તમ શ્રીમદ ભાગવત તેમના મુખેથી સાંભળી, તેમજ રાજાના મોક્ષ થયા પછી હું અહીં આવ્યો છું, કારણ કે યજ્ઞ કરવાની તૈયારી કરતા બ્રાહ્મણોના દર્શન કરવાની મને ઈચ્છા થઈ. અહીં આવીને હું યજ્ઞની દીક્ષા લીધેલા બ્રાહ્મણોના દર્શન કરીને કૃતાર્થ થયો છું. ઋષય ઊંચું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, બીજી વાત જવા દો. તમે શ્રી વ્યાસ મુનિના મુખથી તેમની કૃપાને લીધે જે કાંઈ નવીન શ્રી હરિચરિત્ર સાંભળ્યું હોય તે અમને કહો. હે મહાભાગ્યશાળી સૂત, જે કથાના સાર કરતાં પણ અતિ સારરૂપ, પવિત્ર, ચિત્તને પ્રસન્ન કરનારું, અમૃત કરતાં પણ અતિશય અધિક અને શ્રેષ્ઠ હોય તે અમને સંભળાવો. સૂત ઉવાચ. સૂત બોલ્યા, હું વિલોમ જ એટલે કે ક્ષત્રિયથી બ્રાહ્મણ સ્ત્રીમાં જન્મેલો વર્ણશંકર છું, છતાં ધન્યવાદને પાત્ર છું, કારણ કે હે બ્રાહ્મણો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા વિશે પૂછો છો, તો શ્રી વ્યાસના મુખથી મેં જે સાંભળ્યું છે તે હું મારી સમજણ પ્રમાણે તમને કહું છું. એક સમયે નારદજી નર નારાયણના આશ્રમમાં ગયા હતા. ઘણા તપસ્વીઓ, સિદ્ધો તથા દેવો પણ તે આશ્રમને સેવી રહ્યા છે. બોરડી, બહેડા, બિલ્લી, આંબા, અંબાડા, કોઠા, જાંબુ તથા કદંબ આદિ તેમજ બીજા ઘણા વૃક્ષોથી તે આશ્રમ શોભી રહ્યો છે. અને ત્યાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણમાંથી નીકળે જળવાળી પવિત્ર અલકનંદા ગંગા નદી છે. ત્યાં જઈને મહામુનિ નારાયણે નારદજીએ નમસ્કાર કર્યા. તેમનું મન પરબ્રહ્મમાં સારી રીતે લીન રહે છે. તેમણે ઇન્દ્રિયોને તથા કામ ક્રોધાદિ 6 શત્રુઓને જીત્યા છે. તે પવિત્ર અને નિર્મળ છે, અને તેમની વિશાળ કાંતિ અતિ પ્રસરી રહી છે, પ્રકાશી રહી છે. દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરીને નારદજીએ 2 હાથ જોડીને તેમની સ્તુતિ કરી. નારદ ઉવાચ. શ્રી નારદજીએ કરેલી શ્રી નારાયણની સ્તુતિ. નારદ બોલ્યા, હે દેવોના દેવ, હે જગતના નાથ, હે કૃપાના સમુદ્ર, હે સજ્જનોના પાલક, આપ સત્યવ્રત વાળા હોય, 3 કાળ સત્ય છો, સત્ય સ્વરૂપ છો. સત્યની ઉત્પત્તિ આપથી થઈ છે. હે સત્યનું ઉત્પત્તિ સ્થાન, આપને નમસ્કાર. હું આપને શરણે આવ્યો છું. આપ જે તપ કરો છો તે સર્વ લોકોને તપ કરવાની શિખામણ આપવા અને દરેકને મર્યાદામાં રાખવા કરો છો.
જો આપ તપ ન કરો તો કલિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય છે. કેમ કે પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી ચોતરફ છવાયેલી છે. તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. પૂર્વે સતયુગ આદિ કાળમાં એવું હતું કે એક મનુષ્યમાં જે કાંઈ પુણ્ય કે પાપ રહેવું હોય તે સોબતના દોષથી બધામાં ફેલાતું હતું. પરંતુ કલિયુગમાં એ સ્થિતિને દૂર કરીને જે કોઈ પુણ્ય કે પાપ કરનારો હોય તે એક જ આ પુણ્ય કે પાપથી લેપાય છે. બીજાને તેના પુણ્ય કે પાપનો કોઈ સંબંધ થતો નથી. આમ દર્શાવવા તમે તપ કરી રહ્યા છો. હે ભગવાન, કલિયુગમાં બધા પ્રાણીઓ વિષયાસક્ત મનવાળા સ્ત્રી પુત્ર ઘર આદિકમાં રચ્યા પચ્યા રહેલા છે. તેઓ માટે તથા મારા માટે પણ જે કાંઈ હિતકારી હોય તે વિચારી આપ મને કહેવા યોગ્ય છો. વળી આપના મુખથી એ સાંભળવા હું છેક બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં પણ ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોને ઉપકાર કરવા જે કોઈ સારરૂપ કથા હોય તે હાલ કહો, જેને માત્ર સાંભળવાથી લોકો નિર્ભયપદ મોક્ષને પ્રાપ્ત કરે છે. શ્રી નારદજીનું આ વચન સાંભળીને ભગવાન નારાયણ ઋષિ ખૂબ હસ્યા. પછી તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલા ચાલુ કરનાર, રસિક પુરુષોના શણગાર રૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે હવે સાંભળો. હે પુત્ર, જેમની આંખમાં માત્ર એક જ પલકારથી અનેક જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી ઉપર કોણ સમર્થ છે? જેમની આંખનો માત્ર એક પલકારો કૃપા કટાક્ષ જેના પર પડતા બ્રહ્મા અનેક જગતની રચના કરી શકે છે, તે બ્રહ્મા પરમાત્માનું કર્મ કહેવા પૃથ્વી ઉપર કદાચ સમર્થ થઈ શકે ખરા? તેમજ હે નારદ મુનિ, સારરૂપ રસવાળું અને વાણીથી વર્ણવવું અશક્ય આ ભગવાનનું ચરિત્ર જો કે તમે જાણતા હશો તો પણ પુરુષોત્તમનું અતિ અદ્ભુત મહાત્મ્ય હું તમને આદરપૂર્વક કહું છું. કેમ કે તે ચરિત્ર દરિદ્રપણાને તથા રંડાપાને દૂર કરનારું હોય, યશ, સારા પુત્રો તથા મોક્ષને આપનાર છે અને જલ્દી સેવવા યોગ્ય છે. નારદ ઉવાચ. આ પુરુષોત્તમ કોણ છે? તેના વ્રતાદિ કઈ રીતે કરવા? નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મ્ય કયું છે? મને અતિ આશ્ચર્ય લાગે છે, તેથી તે મને વિસ્તારથી કહો. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, નારદજીનું વચન સાંભળીને શ્રી નારાયણ મુનિ એક મુહૂર્ત સુધી શ્રી પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી બોલ્યા. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણે કહ્યું, પુરુષોત્તમ એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત જ છે. તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. ઋષિઓ કહે છે, જે મહિનાના સ્વામી પુરુષોત્તમ છે તે મહિનાનું નામ પણ પુરુષોત્તમ માસ કહેવાય છે. આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર આદિ મહિનાઓ અને ચૈત્ર મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પણ તેઓમાં પુરુષોત્તમ નામનો માસ તો મેં સાંભળ્યો જ નથી. તો તે પુરુષોત્તમ માસ કયો છે અને કૃપાસાગર શ્રી પુરુષોત્તમ તે મહિનાના સ્વામી કઈ રીતે થયા? હે કૃપાસાગર, તે મને જણાવો. પ્રભુ, એ મહિનાનું સ્વરૂપ વિધિ સહિત તમે કહો.
હે સજ્જનોના પતિ, તે મહિનામાં શું કરવું, કઈ રીતે સ્નાન કરવું, કયું દાન કરવું, જપ, પૂજા તથા ઉપવાસ આદિ કયું સાધન તેમાં કરવાનું હોય છે, આ બધું જ કહો. અને આ બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે અને શું ફળ આપે છે? હે તપોધન, આ અને બીજું કાંઈ જે તત્વ હોય તે તમે કહો. સત્પુરુષો દુઃખી લોકો ઉપર પ્રેમવાળા હોય છે, તેથી તેઓ નહીં પૂછેલી વાત પણ લોકહિતાર્થે કહે છે. આ પૃથ્વી પર જે લોકો જન્મે છે તેઓ લગભગ બીજાના ભાગ્ય પર આધાર રાખનારા, દરિદ્રતાથી પીડાયેલા, કાયમ રોગી, પુત્રની ઈચ્છાવાળા, કેટલાક જડ, મૂંગા, ઢોંગી, વિદ્યારહિત, મેલા કપડાવાળા, નાસ્તિક, લંપટ, નીચ, અશક્ત, પારકી સેવા કરનારા, ભાંગી પડેલી આશાવાળા, નિષ્ફળ સંકલ્પોવાળા, નિર્બળ, ખરાબ રૂપવાળા, રોગી, કોઢિયા, ખોડખાપણવાળા, કેટલાક આંધળા, વહાલા મિત્રના, સ્ત્રીના તથા હિતેચ્છુ માતા પિતાના વિયોગવાળા, શોક દુઃખ આદિથી સુકાતા અંગવાળા અને પોતે ઈચ્છેલી વસ્તુઓથી રહિત હોય છે. તો હે પ્રભુ, જે કરવાથી, સાંભળવાથી, પાઠ કરવાથી તથા આચરવાથી તે લોકો ફરી એવા ન થાય, તે સાધન તમે મને કહો. હે જગતના નાથ, વિધવાપણું તથા વાંજિયાપણું, આદિક દોષ, ખોડખાપણ, દુષ્ટ માનસિક પીડા, રક્તપિત્ત, અપસ્મા, વાયુનો રોગ, ક્ષય રોગ આદિ જે દોષો છે તેઓથી દુઃખી થતા મનુષ્યને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. માટે મારા પર કૃપા કરીને મારા મનને હર્ષનું કારણ જે સાધન હોય તે મને વિસ્તારથી જણાવવા કૃપા કરો. હે બ્રાહ્મણ, હે પ્રભુ, તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો. સૂત ઉવાચ. સૂતજી બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું આ રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળીને દેવોના દેવ શ્રી નરનારાયણ ચંદ્રમા જેવા શાંત તે નારદ મુનિનો સામેથી સત્કાર કરીને નવા મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણીથી બોલ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદના સંવાદ વિશે પુરુષોત્તમ માસ સંબંધી કૃષ્ણવિધિ નામનો બીજો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.